વાક્ય નંબર 781. અમન લેફ્ટ ધી મેટર એન્ટાયરલી ઇન માયાઝ હેન્ડ્સ. એન્ટાયરલી એટલે સંપૂર્ણપણે. ઇન માયાઝ હેન્ડ્સ માયાના હાથમાં. લેફ્ટ ધી મેટર મેટર છોડી દીધી. મેટર એટલે કોઈ પણ મામલો કે બાબત. લેફ્ટ એટલે છોડી દેવું, છોડી દીધી. લેફ્ટ ધી મેટર બાબત છોડી દીધી સંપૂર્ણપણે માયાના હાથમાં. એટલે કે અમને મામલો સંપૂર્ણ રીતે માયાને સોંપી દીધો. લેફ્ટ એટલે છોડી દેવું, કોઈ પણ વસ્તુ છોડવી, સ્થળ છોડવું કે ઇવન વ્યક્તિને છોડી દેવી, દરેક માટે લેફ્ટ શબ્દ વપરાય. અને એ LEAVE લીવનું ભૂતકાળનું રૂપ છે. આ જ સ્પેલિંગ સાથેના લેફ્ટનો અર્થ ડાબી બાજુ એવો પણ થાય. એટલે કે અમને મામલો સંપૂર્ણ રીતે માયાના હાથમાં છોડી દીધો અથવા માયાને સોંપી દીધો. વાક્ય નંબર 782. અમન couldn't understand what Maya was saying. could એટલે શકવું, couldn't એટલે નહીં કરી શકવું, અને understand એટલે સમજવું. એટલે couldn't understand એટલે સમજી ના શક્યો. what Maya was saying, what એટલે શું, Maya was saying માયા કહી રહી હતી. say એટલે કહેવું અને was saying એટલે કહી રહી હતી. એટલે અમન સમજી ના શક્યો કે માયા શું કહી રહી હતી. વાક્ય નંબર 783. અમન couldn't get Mary to do it. Mary to do it મેરીને તેમ કરવા માટે સમજાવી શક્યો નહીં, મનાવી શક્યો નહીં. to get Mary to do it એટલે મેરીને એમ કરવા માટે તૈયાર કરવી, સમજાવવી કે મનાવવી. જો અહીંયા MARY મેરી છે એ નામ છે, પણ જો આમાં ડબલ R હોય એટલે કે MARRY મેરી હોય તો એનો અર્થ થાય લગ્ન કરવા. અને MERRY હોય તો એનો અર્થ થાય આનંદ કરવો. મિત્રો, ફક્ત વિડીયો જોવાને બદલે વિડીયો જોયા પછી તરત જ અનમોલ ઇંગ્લિશ એપમાં દરેક ચેપ્ટરની સાથે જે લિસન થિંક સ્પીક પદ્ધતિ અનુસારની પ્રેક્ટિસ આપેલી છે એ પ્રેક્ટિસ પણ જરૂરથી કરતા રહેજો. વિડીયો જોવાની સાથે સાથે જો પ્રેક્ટિસ કરતા રહેશો તો થોડાક જ સમયમાં તમને ગ્રામરના નિયમો યાદ કર્યા વગર જ કડકડાટ ઇંગ્લિશ બોલતા આવડી જશે. વાક્ય નંબર 784. Who are you going to eat dinner with? To eat dinner with એટલે ડિનર એટલે રાત્રિનું ભોજન, અને with એટલે કોની સાથે. ગોઈંગ ટુ ઇટ કરવાના છો કે કરવા જઈ રહ્યા છો, અથવા તો એ વ્યક્તિ કોણ છે જેની સાથે તમે રાત્રે ભોજન કરવાના છો. Who are you going to eat dinner with? તમે રાત્રે કોની સાથે ભોજન કરવાના છો. વાક્ય નંબર 785. અમન seems to enjoy watching horror movies. હોરર એટલે ભયાનક, ડરામણી, ભૂત પ્રેતની કે એવી ફિલ્મોને હોરર મૂવી કહેવાય. એન્જોય વોચિંગ એટલે જોવાનો આનંદ માણે છે કે જોવામાં એને મજા આવે છે. વોચ કરવું એટલે જોવું, ખાસ કરીને ફિલ્મો કે ટીવી જોવા માટે વોચ શબ્દ વપરાય. આ જ વોચ WATCH વોચનો અર્થ ઘડિયાળ પણ થાય, પણ અહીં વોચ એટલે જોવાના અર્થમાં છે. અને સીમ્સ ટુ એન્જોય એટલે એન્જોય કરતો હોય કે આનંદ માણતો હોય એવું લાગે છે. ખરેખર આનંદ માણે છે કે ખબર ના હોય પણ એવું લાગે એમ કહેવું હોય ત્યારે આગળ સીમ્સ આવે. સીમ્સ ટુ એન્જોય અમનને ડરામણી ફિલ્મો જોવાની મજા આવતી હોય તેવું લાગે છે. વાક્ય નંબર 786. અમન પુટ અ બેન્ડેજ ઓન મેરીઝ આર્મ. આર્મ એટલે કાંડું, મેરીઝ આર્મ એટલે મેરીનું કાંડું, બેન્ડેજ એટલે પાટો બાંધવો, પુટ એટલે આમ તો મૂકવું એવો અર્થ થાય, પણ અહીં પાટો બાંધવાના અર્થમાં છે. અમને મેરીના હાથ પર પાટો બાંધ્યો. વાક્ય નંબર 787. આઈ થિંક અમન ઇઝ ગોઈંગ ટુ વિન. ગોઈંગ ટુ વિન એટલે વિન એટલે જીતવું, અને ગોઈંગ ટુ વિન એટલે જીતી જશે, જીતવા જઈ રહ્યો છે અથવા જીતી જશે એવું લાગે છે. અને આઈ થિંક એટલે હું વિચારું છું અથવા મને એવું લાગે છે કે અમન જીતી જશે. વાક્ય નંબર 788. એવરીવન ઇન માય ફેમિલી ગેટ્સ અપ અર્લી. અર્લી એટલે વહેલા, અને ગેટ અપ એટલે ઉઠવું. એવરીવન એટલે દરેક વ્યક્તિ, ઇન માય ફેમિલી એટલે મારા કુટુંબમાં, મારા પરિવારમાં દરેક વ્યક્તિ વહેલા ઉઠે છે. જો ગેટઅપ એટલે ઉઠી જવું, પથારી છોડીને ઊભા થઈ જવું, એને ગેટઅપ કહેવાય. અને ફક્ત આંખ ખુલે પણ તમે હજી પથારીમાંથી ઊભા ન થયા હોય તો એને વેકઅપ કહેવાય. અહીં ગેટઅપ લખ્યું છે એટલે બધા ફટાફટ ઉઠી જ જાય છે, કોઈ આ પરિવારમાં આળસુ નથી એમ કહેવાનો મતલબ છે. વાક્ય નંબર 789. અમન સ્ટેડ ઇન બેડ ઓલ ડે વોચિંગ ટીવી. સ્ટેડ ઇન બેડ એટલે પથારીમાં પડ્યો રહ્યો, ઓલ ડે એટલે આખો દિવસ, વોચિંગ ટીવી એટલે ટીવી જોયા રાખ્યું,
અમને પથારીમાં પડ્યા આખો દિવસ ટીવી જોયા રાખ્યું. વાક્ય નંબર 790. યુ આર સ્પેન્ડિંગ ટુ મચ ટાઈમ વોચિંગ ટીવી. સ્પેન્ડિંગ એટલે ખર્ચ કરવો, ટુ સ્પેન્ડ એટલે ખર્ચ કરવો. પૈસા ખર્ચ કરવામાં પણ આ જ સ્પેલિંગ આવે. અહીં સમય ખર્ચ કરવાની વાત છે. ને ટુ મચ એટલે બહુ વધારે. વોચિંગ ટીવી એટલે ટીવી જોવામાં. યુ આર સ્પેન્ડિંગ તમે ખર્ચી રહ્યા છો. ટુ મચ ટાઈમ ઘણો બધો સમય. વોચિંગ ટીવી ટીવી જોવામાં. તમે ટીવી જોવામાં ઘણો સમય બગાડો છો કે ઘણો સમય ખર્ચી રહ્યા છો.